जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે તુરિયાની સબ્જી બનાવીશું। રેગ્યુલર સબ્જી તો તમે બનાવતા જ હોવ છો ઘરમાં, પણ આ રીતે એકવાર મસાલાથી ભરપૂર બી તુરિયાની સબ્જી બનાવજો, કારણ કે આ તુરિયા આપણે એકદમ સારા એવા મસાલાથી અંદર ભરીને બનાવીશું। જે રીતે રીંગણનું શાક ભરીને બનાવતા હોય છે એ જ રીતે તુરિયાને બી તમે ભરીને બનાવી શકો છો। ધાણાથી ગાર્નિશ કર્યું છે, તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે। હવે આપણે અહીંયા એક કમ્પ્લીટ ભાણું તૈયાર કર્યું છે। તુરિયાની સબ્જી છે, રોટલી છે, લાડુ છે, અને આ લસણની ચટણી અને ગળ્યું અથાણું છે। આ લાડુ બનાવ્યા છે મેં રાતે લાઈવમાં 10 વાગે હું આવું છું, તો મેં આ એના રક્ષાબંધન સ્પેશિયલ લાડુ બનાવેલા હતા, તો મેં અહીંયા થાળીમાં સર્વ કર્યા છે। હવે લગભગ મેં તુરિયા લીધા છે 250 ગ્રામ। 250 ગ્રામ તુરિયાને આ રીતે છાલ કાઢી દેવાની છે। છાલ તમે જોઈ શકો છો, જે તુરિયાનો અંદરનો વ્હાઈટ પોર્શન છે એ બિલકુલ નીકાળવાનો નથી। આપણે ઉપરથી ગ્રીન ભાગ છે એ થોડો અહીંયા પતલી છાલ કાઢવાની છે। તમે જોઈ શકો છો, જુઓ આ રીતે છાલ હું એકદમ પતલી કાઢી, થોડો ગ્રીન ભાગ રહેવા દેવાનો છે। જુઓ આ રીતે, કારણ કે અંદરનો ભાગ એકદમ સોફ્ટ હોય છે, તો તમે ભરી નહીં શકો, વધારે પડતી છાલ નીકળી જશે। તો આપણે ઉપરથી પતલી છાલને કાઢી અને કટ કરી દીધા છે, ધોઈ બી નાખ્યા છે। હવે મેં અત્યારે ગ્રીન મારી સેવ લીધી છે। નોર્મલ તમે જે પીળી સેવ આવતી હોય છે ફરસાણની એ બી લઈ શકો છો, પણ મારે આ બનાવેલી હતી એટલે મેં એનો ઉપયોગ કર્યો છે। સેવ ના હોય તો તમે અહીંયા ચણાનો લોટ શેકીને બી લઈ શકો છો। બધી વસ્તુ લસણ નાખી, વરિયાળી નાખી, સિંગદાણા નાખ્યા, તલ નાખ્યા, બધાનું માપ અડધી ચમચી છે ફ્રેન્ડ્સ, પણ તમારી ક્વોન્ટિટી પ્રમાણમાં તમે લઈ શકો છો। ત્યાર પછી થોડો ગોળ નાખ્યો છે, ગોળ લગભગ અડધી ચમચી છે। ચપટીક જેટલું જીરું નાખ્યું છે। જીરું નાખવાથી શાકમાં સ્વાદ જ અલગ આવે છે આખું જીરુંનું। અને લાસ્ટમાં મેં આમચૂર પાવડર નાખ્યું છે, લગભગ અત્યારે 5 ચમચી જેટલું। હવે બધું એકદમ સારું એવું દરદરો મસાલો આપણે અહીંયા પીસી દીધો છે। હવે આપણે મસાલાને એક બાઉલમાં કાઢી લઈશું। તો કોઈ પણ તમે સબ્જી ભરીને બનાવતા હો તો જરૂરથી તમે આ રીતે ગોળ નહીં નાખવાનો, બાકીના મસાલા પીસી અને ડબ્બો ભરી અને તમે ફ્રીજમાં મૂકી શકો છો। લસણ અને ગોળને સ્કીપ કરવાનું। જ્યારે તમારે કોઈ પણ ભરવા રેસીપી બનાવવી હોય તો આ રીતે થોડી ઘણી વસ્તુ ઉમેરી અને મસાલો બનાવી શકો છો। હવે અહીંયા રેગ્યુલર જે રૂટિન આપણે સબ્જીમાં મસાલા કરતા હોય એ જ લીધું છે, પણ મેં મારા માપ પ્રમાણે લીધું છે। તમારી ક્વોન્ટિટી વધારે હોય, તમારા ઘરમાં તીખું ખવાતું હોય તો એ પ્રમાણે મીઠું અને મસાલાનો તમે ઉપયોગ કરી શકો છો। હવે બધું આપણે સારું એવું મિક્સ કરી દેવાનું છે। આપણે ગોળ નાખ્યો છે, તલ છે, સિંગદાણા છે, તો મસાલામાં સારું એવું બાઇન્ડિંગ આવી જશે। હવે અહીંયા મારે થોડા ગોળ નાના પીસ કરવાના હતા તુરિયાના, તો જુઓ આ રીતે થોડો એક મોટો ભાગ છે એમાંથી 2 કટ લગાવી દીધા છે, આ રીતે નાના કરી દીધા છે। તમને જે પસંદ હોય એ રીતે મોટા બી રાખી શકો છો અને નાના પીસ રાખી શકો છો, પણ હંમેશા તુરિયા છે એ ફ્રેશ લેવાના ફ્રેન્ડ્સ, તો જ સબ્જીનો સ્વાદ સારો આવશે અને કટ બી તમે સારો એવો લગાવી શકો છો। જુઓ અંદર સુધી નીચે સુધી મેં કાપો લગાવ્યો છે। હવે આપણે અહીંયા તુરિયાની અંદર ભરપૂર મસાલો ભરવાનો છે, જેથી કરી અને જ્યારે જમતી વખતે આ સબ્જીનો ટેસ્ટ છે મસાલાથી ભરપૂર બહુ જ સારો આવતો હોય છે। તો જરૂરથી એકવાર ટ્રાય કરજો। વિડીયો સારો લાગે તો જરૂરથી એક લાઇક કરજો। વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરજો। જે બેલ આઇકનવાળું બટન છે એને જરૂરથી પ્રેસ કરશો તો મારા વિડીયોની અહીંયા નોટિફિકેશન તમને મળતી રહેશે। તો જુઓ એકદમ સરસ પ્રેસ કરીને આપણે મસાલો અંદર તુરિયામાં ભરી દીધો છે। હવે આપણે આ રીતે બધા તુરિયાને ભરી દઈશું। ત્યાર પછી કઢાઈમાં લગભગ 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે મેં અહીંયા। તેલ તમારા માપ પ્રમાણે તમે લઈ શકો છો, જેટલું તમારા ઘરમાં તેલ વધારે ઓછું ખવાતું હોય એ પ્રમાણે। તેલ સારું એવું ગરમ થઈ ગયું, ત્યાર પછી રાઈ નાખી, જીરુંને મેં મસાલામાં નાખ્યું છે એટલે અત્યારે નહીં નાખ્યું, ફક્ત હિંગ જ નાખી છે। ત્યાર પછી થોડું 2 મરચાં કટ કરેલા અને મીઠો લીમડો છે, થોડું સૂકું મરચું બી 1 ઉમેર્યું છે, કારણ કે તીખાશ મારે ઓછી હતી એટલે થોડું તીખાશ માટે મેં અહીંયા લાલ મરચું 2 સૂકું છે એ બી ઉમેરી દીધું છે। અહીંયા તમે ખડા મસાલાનો બી ઉપયોગ કરી શકો છો, પણ મેં સ્કીપ કર્યું છે। હવે સારું એવું તમે જોઈ શકો છો કે આ રીતે વિડીયોમાં મેં બતાવ્યું છે કે ડુંગળીને ધીમી આંચ ઉપર લગભગ 2 થી 3 સેકન્ડ થવા દેવાની છે। ત્યાર પછી જ અહીંયા તમારે ટામેટાને ઉમેરવાનું છે। જુઓ આ રીતે ટામેટા મેં નાખ્યા ત્યારે વિડીયો મારાથી સ્કીપ થઈ ગયો છે, તો ટામેટાં એકદમ ડુંગળી બધું તેલમાં શેકાઈ ગયા, ત્યાર પછી ટામેટાં ઉમેર્યા છે। હવે ટામેટાં ઉમેર્યા પછી બી લગભગ 2 સેકન્ડ 3 સેકન્ડ સુધી ધીમી આંચ ઉપર આ રીતે થવા દીધું હતું।
હવે તમે જોઈ શકો છો, આ ચમચો મારતા જ એકદમ સારો એવો આપણા ટામેટાં છે એ ગળી ગયા છે. તો આ રીતે બનાવજો, બહુ જ ટેસ્ટી સબ્જી તૈયાર થતી હોય. હવે જે આપણે તૈયાર કરીને મસાલો બચાવીને રાખ્યો છે એ અત્યારે અહીંયા ઉમેરી દીધો છે. હવે આપણે મસાલો થોડો કાચો છે તો થોડું અહીંયા પાણી ઉમેરીશું. લગભગ અડધી વાટકી લીધું હતું, પણ મેં થોડું જ પાણી અહીંયા ઉમેર્યું છે. પાણી નાખવાથી મસાલા છે એ દાજી નહીં જાય અને એકદમ સરસ મસાલા ચડી જશે. અને ઉપર તેલ ફૂટી રહ્યું છે, તેલ ફૂટી રહ્યું છે, મસાલા સારા ચડી ગયા છે. ત્યાર પછી આપણે ભરેલા તુરિયા છે એને અહીંયા ઉમેરી દીધા છે. હવે તુરિયા છે એ બિલકુલ કાચા છે ફ્રેન્ડ્સ, તો આપણે એને પકાવવા ખૂબ જરૂરી છે. અને મારે સબ્જી બનાવવાની હતી થોડી રસાવાળી, તો અહીંયા મેં લગભગ 1 વાટકી જેટલું પાણીનો ઉમેરો કરેલો છે. હવે આપણે થોડું મિક્સ કરી દઈશું, કારણ કે મેં એકદમ પ્રેસ કરીને મસાલો ભર્યો છે તો બિલકુલ નીકળી નહીં જાય. અને આ રીતે ઉપરથી 1 વાટકી જેટલું અહીંયા પાણી નાખવાનું છે. હવે બહુ વધારે નથી, આપણે ચમચાથી ચલાવ કરવાનું, જેથી કરી અને પાણી નાખવાથી મસાલો છે એ બધો નીકળી જશે. એટલે 1 વાટકી જેટલું પાણી ઉમેરી અને આ રીતે ચમચાની મદદથી સારા એવા ફેલાવી દેવાના તુરિયાને. અને ઉપરથી હવે ઢાંકણું ઢાંકી દેવાનું. લગભગ 5 થી 7 મિનિટ સુધી ધીમી આંચ ઉપર આપણે થવા દેવાનું છે. પણ મેં જ્યારે ઢાંકણું ઢાંક્યું એની પહેલાં જ મેં આ રીતે વિડીયોમાં મીઠું નાખી દીધું છે, કારણ કે પાણી 1 વાટકી નાખ્યું છે તો અહીંયા મેં મીઠું લાસ્ટમાં મેં ઉમેર્યું છે. તો આ મારે આગળનો વિડીયો છે, પણ થોડું એડિટિંગમાં આ રીતે થઈ ગયું છે, કોઈ વાંધો નહીં. હવે આપણે અહીંયા સબ્જી આપણી લગભગ ફરી ઢાંકીને આપણે રહેવા દઈશું. અને હવે આપણે અહીંયા જોઈ શકો છો કે આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે. લગભગ 5 થી 7 મિનિટમાં આપણી સબ્જી એકદમ મસાલાથી ભરપૂર તૈયાર થઈ ગઈ છે. તમે બી આસાનીથી આ રીતે મસાલા સબ્જી બનાવી શકો છો ફ્રેન્ડ્સ. જુઓ, એકદમ સરસ ટેસ્ટી આપણી સબ્જી ભરેલા તુરિયાની સબ્જી તૈયાર થઈ ગઈ છે. હવે આ સબ્જીને આપણે સાઈડમાં મૂકી દઈશું, બની ગઈ છે. ત્યાર પછી આપણે અહીંયા રોટલી બનાવી છે. રોટલી મેં હંમેશા આવી કોઈ મસાલા સબ્જી હોય તો એની જોડે હું આ રીતે એકદમ ફુલકા રોટી અને તાવડીમાં જ બનાવતી હોઉં છું. નોર્મલ જે રેગ્યુલર બાજરીના રોટલાની તાવડી આવે છે એમાં જ આ રીતે રોટલી બી બની ગઈ છે. અને ત્યાર પછી ભાણાને સર્વ કર્યું છે. તો જુઓ, જોડે લાડુ છે, સબ્જી છે, લસણની ચટણી છે, કેરીનું અથાણું છે. તો આજની આપણી રેસીપી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. એ બી ભાણા સાથે આપણે સર્વ કરી છે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.